નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્થિતિ ઉર્જા બાહ્ય ક્ષેત્ર માટે એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તથા તંત્રની સ્થિતિ ઉર્જા તથા સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનો ખ્યાલ મેળવ્યો. તો આજના ફર્સ્ટ એમસીક્યુ તરફ જઈએ તો ફર્સ્ટ એમસીક્યુના સોલ્યુશન તરફ જઈએ તો આપણને આવી રકમ કીધી છે કે પી સદિશ જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલ શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે રહેલ છે. હવે લખશું ફર્સ્ટ એંગલ છે એ 90 ડિગ્રીનો હશે. તો વિદ્યુત ડાયપોલને તે 90 ડિગ્રી બાદ 180 ડિગ્રીનું જો કોણાવર્તન આપવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે તો પછીનો એંગલ રચાશે θ2 બરાબર 270 ડિગ્રી. 180 પ્લસ 90 270 ડિગ્રી આવશે. આ કોણાવર્તન આપવા માટે કરવું પડતું કાર્ય આપણે કાર્યનું સૂત્ર મિત્રો થિયરીમાં ભણી ચૂક્યા છીએ કે W બરાબર PE cos θ1 માઇનસ cos θ2 અથવા તમે આ મુજબ પણ કરી શકો કે W બરાબર U2 લાસ્ટ અવસ્થામાં રહેલી સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક અવસ્થામાં રહેલી સ્થિતિ ઉર્જા U1 અનુસાર પણ કરી શકો. U2 ની કિંમત મૂકીએ તો માઇનસ PE cos θ2, U1 ની કિંમત મૂકીએ તો માઇનસ માઇનસ પ્લસ PE cos θ1. હવે અહીંથી આપણે PE ને કોમન કાઢશું તો જુઓ મિત્રો cos θ1 માઇનસ cos θ2 થશે. cos θ પ્લસ હોવાને કારણે આગળ લખ્યું માઇનસ cos θ2, બંને સૂત્રો સમાન જ છે. યસ મિત્રો, કિંમત મૂકીએ તો PE cos θ1 cos 90 માઇનસ cos 270 ડિગ્રી. cos 90 0 થાય છે, cos 270 પણ 0 થાય છે. 0 માંથી 0 જશે એટલે 0, 0 સાથે કંઈ પણ ગુણાશે તો અહીંયા કરવું પડતું કાર્ય શું હશે મિત્રો? શૂન્ય હશે. એટલે ફર્સ્ટનો આન્સર થશે શૂન્ય, જે CBSE PMT 2006 પૂછાયેલો MCQ છે. યસ મિત્રો, બીજા એક્ઝામ્પલ તરફ જોઈએ. હવે રકમ છે કે 1 સેન્ટીમીટર લંબાઈનો એક વિદ્યુત ડાયપોલ 20 ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે તેની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 45 ડિગ્રીના કોણે રહે તેમ ગોઠવેલ છે. યસ મિત્રો, સોલ્યુશન તરફ જઈએ બીજાના તો આપણને એંગલ આપી દીધો છે 45 ડિગ્રી છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય આપ્યું છે 20 ન્યૂટન પ્રતિ કુલમ છે. 1 સેન્ટીમીટર લંબાઈની એક વિદ્યુતીય ડાયપોલ છે. ડાયપોલની લંબાઈ આપણને આપી છે 1 સેન્ટીમીટર. યસ મિત્રો, ત્યારબાદ એમ કહે છે કે આ સ્થિતિમાં પ્રાપ્ત થતું ટોર્ક જે ડાયપોલ પર લાગતું ટોર્ક છે, એટલે ટોર્કની વેલ્યુ આપણને આપી છે 10√2 ન્યૂટન ઇન્ટુ મીટર છે હોય તો આ ડાયપોલની વિદ્યુતીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મેળવો, એટલે કે સ્થિતિ ઉર્જા U મેળવવાની છે. યસ મિત્રો, ડાયપોલ પર સમાન વિદ્યુત ક્ષેત્રમાં લાગતું ટોર્ક આપણે જાણીએ છીએ ટોર્ક બરાબર PE sin θ અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય લઉં છું તો U બરાબર PE cos θ. માઇનસ ધ્યાનમાં નથી લેવાનું, માત્ર મૂલ્ય જ લઈએ છીએ. તેથી આપણે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મેળવવાનું હોવાથી આને સમીકરણ નંબર 1 કહી દઈએ, આને 2 કહી દઈએ, સમી 2/1 લેતા તેથી લખી શકીએ U/τ બરાબર PE cos θ PE sin θ. તેથી મિત્રો લખી શકીએ U/τ બરાબર PE કેન્સલ થશે. cos sin આપણે જાણીએ છીએ cot θ આપે છે. યસ મિત્રો, PE કેન્સલ, તેથી હવે લખી શકીએ કે U બરાબર τ મલ્ટીપ્લાય cot θ. ની વેલ્યુ આપણને આપી છે 10√2, θની વેલ્યુ આપી છે 45, એટલે cos 45 1 થશે. તેથી આપણે લખી શકીએ કે અહીંયા મળતો આન્સર 10√2 જૂલ જેટલું હશે, એટલે કે ઉર્જાનું મૂલ્ય 10√2 જૂલ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ આવું આપ્યું છે કે આકૃતિમાં આપેલા તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા જો શૂન્ય હોય તો Q નું મૂલ્ય. તો હું આકૃતિ જણાવી દઉં મિત્રો. આ રીતે એક આકૃતિ આપણે વિચારીએ કે આ શિરોબિંદુ પર સ્મોલ પ્લસ Q વિદ્યુત ભાર રહેલો છે. આ શિરોબિંદુ પર સ્મોલ પ્લસ Q વિદ્યુત ભાર રહેલો છે. અહીં પ્લસ Q કેપિટલ વિદ્યુત ભાર રહેલો છે. આ અંતર A થશે, આ અંતર A થશે, આ કર્ણ મુજબ √2A થશે. આ તંત્રની એટલે કે એક જોડ
બે જોડ ને ત્રણેય જોડની સ્થિતિ ઉર્જાનો કુલ સરવાળો આપણે કેટલો લેવાનો છે મિત્રો? 0 લેવાનો છે. તો ક્યુ મેળવવાનો છે. યસ મિત્રો. તો સોલ્યુશન તરફ જઈએ ત્રીજા એક્ઝામ્પલના. તો કુલ સ્થિતિ ઉર્જા 0 લેવાની છે. ગિવ્સ કરીને લખીએ કે ભાઈ આ જોડ U1 આપશે, આ જોડ U2 આપશે, એટલે કે પ્લસ ક્યુ કેપિટલ ક્યુ એક જોડ U1 પ્લસ ક્યુ કેપિટલ ક્યુ U2, બંને સ્મોલ ક્યુ U3 આપશે. તેને એકોર્ડિંગ આપણે લખીએ કે ક્યુ સ્ક્વેર અપોન આર અનુસાર લખીએ તો આપણે લખી શકીએ કે કોમન કાઢીએ એક વિદ્યુત બાર ક્યુ, બીજો વિદ્યુત બાર કેપિટલ ક્યુ, વચ્ચેનું અંતર A. ચાલો બીજી જોડ માટે લખીએ. પેલો વિદ્યુત બાર કેપિટલ ક્યુ, બીજો વિદ્યુત બાર સ્મોલ ક્યુ, વચ્ચેનું અંતર A. બંને વિદ્યુત બાર સજાતી એક જ મૂલ્યના હોવાને ક્યુ ઇન્ટુ ક્યુ ક્યુ સ્ક્વેર અપોન અંતર √2a gives બરાબર કરીને 0. કે ઓલી બાજુ જશે એટલે 0 થશે. યસ મિત્રો. કે ક્યુ અપોન a એટલે શું થશે? 2q સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન a પ્લસ ક્યુ સ્ક્વેર અપોન √2a બરાબર 0. આ પ્લસ વેલ્યુ ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે. એટલે મિત્રો આપણે લખી શકીએ કે 2 સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન a બરાબર માઇનસ ક્યુ સ્ક્વેર અપોન √2a. સ્મોલ ક્યુ એક સ્મોલ ક્યુ કેન્સલ, એ કેન્સલ, તો અહીંયા 2q વધે છે મિત્રો. 2q બરાબર એક ક્યુ અંશમાં વધે છે એટલે માઇનસ ક્યુ, એક એ કેન્સલ એટલે છેદમાં √2. તેથી આપણે કેપિટલ ક્યુ મેળવવાનું હોવાથી આપણે લખી શકીએ કેપિટલ ક્યુ બરાબર માઇનસ ક્યુ અપોન 2 √2 થશે. જે આપણે આપેલા ક્વેશ્ચનનો આન્સર થશે. આપણે આન્સર લખી નાખીએ કે કેપિટલ ક્યુ બરાબર માઇનસ ક્યુ અપોન √2 ઇન્ટુ √2 થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. એનસીઈઆરટી એક્સરસાઇઝ 2.3. આપણને હવે રકમ કીધી છે કે બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એટલે કે એક ધન વિદ્યુત ભાર છે, બીજો ઋણ વિદ્યુત ભાર છે, જો એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે. તો મિત્રો સોલ્યુશન તરફ જઈએ તો આવી આકૃતિ આપણે એક વિચારીએ કે બિંદુ A આગળ એક પોઝિટિવ ચાર્જ 2 માઇક્રોકુલમ થી 6 સેન્ટીમીટરના અંતરે બી બિંદુ આગળ -2 માઇક્રોકુલમ એટલે કે સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો મૂકેલા છે. જો એકબીજાથી 6 સેન્ટીમીટરના અંતરે મૂકેલા છે કે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ધારો કે L બરાબર 6 સેન્ટીમીટર છે. તો તંત્રના કોઈ એક સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. સમસ્થિતિમાન પૃષ્ઠ કે જે પૃષ્ઠ કે એક એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય, ધન વિદ્યુત ભારને કારણે તથા ઋણ વિદ્યુત ભારને કારણે. તો યસ મિત્રો, એક ધન છે એક ઋણ છે. તો હું એવું વિચારું કે તેની મધ્યમાં એટલે કે 3 સેન્ટીમીટર અંતરે ધન અને ઋણ સજાતીય મિત્રો વિદ્યુત ભારોના મૂલ્યો સમાન હોવાથી સમાન અંતરે કુલ વિદ્યુત સ્થિતિમાન 0 થશે. કારણ કે V1 લેવા જઈએ એ બિંદુને કારણે એટલે VA ને કારણે જેટલું પ્લસ મૂલ્ય મળશે તેટલું જ મૂલ્ય VB ને કારણે માઇનસ મળશે. તેથી 3 સેન્ટીમીટર આવેલા એક સમસ્થિતિમાન પૃષ્ઠ જો લંબ સ્વરૂપે કલ્પીએ આપણે મિત્રો, જેના દરેક બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય 0 થશે. એટલે જે વિદ્યુત ક્ષેત્રને જે AB રેખાને અથવા જોડતા વિદ્યુતભારની રેખાને લંબ સમતલ પસાર થતું હશે, જેના દરેક બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય 0 હશે, તેવા એક સમસ્થિતિમાન પૃષ્ઠની આપણે ઓળખ કરી. શા માટે મિત્રો ત્યાં સ્થિતિમાનનું મૂલ્ય સમાન છે? આપણે એવું જોયું કે ધનને કારણે જેટલું સ્થિતિમાન ધન પ્રાપ્ત થાય છે, બી પર રહેલા ઋણ વિદ્યુતભારને કારણે તેટલું જ ઋણ સ્થિતિમાન પ્રાપ્ત થાય છે. એટલે મધ્યમાં એટલે કે 3 સેન્ટીમીટર એક આવું સ્થિતિમાન આપણે કલ્પી શકીએ કે જેની દરેક પૃષ્ઠના દરેક બિંદુ સ્થિતિમાન મૂલ્ય સમાન છે, જેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. હવે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા, આ સપાટી પરના દરેક બિંદુ અહીં દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા મિત્રો યસ, ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ કલ્પતા હોઈએ છે, ઋણ વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ કલ્પતા હોઈએ છે. એટલે આકૃતિમાંથી જોઈ શકાય છે કે અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા
ए थी बी तरफ समतल ने लंब ए थी बी तरफ एटले के धन विद्युत भार थी ऋण विद्युत भार तरफनी होय छे। बीजा क्वेश्चन नो आंसर छे कि आ सपाटी पर दरेक बिंदु विद्युत क्षेत्र એટલે આપણે કહી શકીએ કે આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર A થી B તરફ એટલે કે ધન વિદ્યુત ભાર થી ઋણ વિદ્યુત ભાર તરફ હોય છે। યસ મિત્રો, નેક્સ્ટ એનસીઈઆરટી એક્ઝામ્પલ 2.2 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષષ્ઠકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર રહેલ છે। ષષ્ઠકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો। મિત્રો આને રિલેટેડ એક પ્રેક્ટિસ આપણે થિયરીના લેક્ચરમાં કરી ચૂક્યા છે। ષષ્ઠકોણ માટે પોતે વિદ્યુત સ્થિતિમાન સજાતીય હોવાને કારણે ષષ્ઠકોણના શહેશ શિરોબિંદુઓને કારણે કેન્દ્ર પાસેનું સ્થિતિમાન આપણે મેળવવા જશું ત્યારે દરેક વિદ્યુત ભારને કારણે શિરોબિંદુના દરેક વિદ્યુત ભારને કારણે સમાન હશે એટલે આપણે કહી શકીએ કે કુલ વિદ્યુત સ્થિતિમાન V પ્રાઇમ બરાબર 6 મલ્ટીપ્લાય V। તેથી 6 મલ્ટીપ્લાય V એટલે કે Q અપોન R અનુસાર અહીં વિદ્યુત સ્થિતિમાન મેળવશું તો 6 મલ્ટીપ્લાય K એટલે 9 મલ્ટીપ્લાય 10⁹ Q ની વેલ્યુ આપણને આપી દીધી છે 5 માઇક્રોકુલમ છે એટલે 5 ગુણ્યા 10⁻6 અપોન અંતર R કે દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર R। યસ મિત્રો, આપણને એમ કીધું છે કે 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષષ્ઠકોણ એટલે કે કોઈ પણ બે શિરોબિંદુ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે। હવે મિત્રો જુઓ તો એક અહીંયા સમબાજુ ત્રિકોણ બને છે એટલે સમબાજુ ત્રિકોણની દરેક બાજુનું માપ સમાન હોય એટલે આ 10 સેન્ટીમીટર થશે, આ 10 સેન્ટીમીટર થશે, આ 10 સેન્ટીમીટર થશે। અહીંયા પણ સમબાજુ ત્રિકોણ કલ્પો તો અહીંયા 10 સેન્ટીમીટર થશે, અહીંયા 10 સેન્ટીમીટર થશે, અહીંયા 10 સેન્ટીમીટર થશે એટલે અહીંયા આર ની વેલ્યુ આપણે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર શું લેશું 10 સેન્ટીમીટર લેશું। હવે એને સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવીએ તો મલ્ટીપ્લાય 10⁻² આપણે લખશું। હવે આનું તમે સોલ્યુશન કરશો, ગુણાકાર અને ભાગાકાર કરશો એટલે તમને આન્સર આવશે 2.7 મલ્ટીપ્લાય 10⁻6 વોલ્ટ તમારો માગેલ આન્સર થશે। નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ જઈએ। આવી રકમ છે કે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે કે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે ત્યારે આ બંને ઇલેક્ટ્રોનથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા રહે એટલે કે અહીં સ્થિતિ ઉર્જા શું હશે, વધતી હશે, ઘટતી હશે કે અચળ રહેશે। યસ મિત્રો, સૂત્ર અનુસાર વિચારીએ તો U બરાબર Q1 તરીકે -E Q2 તરીકે -E અપોન અંતર R થશે એટલે આપણે કહી શકીએ કે મિત્રો અહીં K² અપોન R જેમ અંતર ઘટતું હશે, એકબીજા નજીક આવે છે, અંતર ઘટતું હશે તો સ્થિતિ ઉર્જામાં વધારો થતો હશે એટલે અહીંયા આન્સર આવશે કે સ્થિતિ ઉર્જા વધે છે। યસ મિત્રો, તો ગતિ ઉર્જામાં શો ફેર પડે, ગતિ ઉર્જા વધશે, ઘટશે, શું થશે મિત્રો સજાતીય વિદ્યુતભાર હોવાને કારણે અહીં સજાતીય વિદ્યુતભાર હોવાને કારણે બંને વચ્ચે અપાકર્ષી કુલંબીય બળ જેમ નજીક આવતા જશે એમ વધશે। હવે અપાકર્ષી કુલંબીય બળ વધવાને કારણે હવે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ લઈ જવા માટે કાર્યનું મૂલ્ય વધુ કરવું પડતું હશે એટલે અહીંયા એમ કહી શકાય કે જેમ એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવતો હશે તેમ તેની ગતિમાં ઘટાડો થશે એટલે કે તેના વેગ કે તેની ઝડપમાં ઘટાડો થશે, તેથી ગતિ ઉર્જા ઘટે છે। અહીં ગતિ ઉર્જા પણ પૂછી શકે તો મિત્રો કહી શકે કે ગતિ ઉર્જાનું મૂલ્ય ઘટે છે। યસ મિત્રો, નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ જઈ। આવી એક રકમ આપી છે કે કોઈ વસ્તુ પર વિદ્યુતભાર હોય છતાં અથવા હોવા છતાં સ્થિતિમાન શૂન્ય હોઈ શકે। ઓપ્શન આપી શકે, ઓપ્શન A હા હંમેશા, ઓપ્શન B કદી નહીં, ઓપ્શન C હા પરંતુ હંમેશા નહીં, ઓપ્શન D કે વિદ્યુત ભારના પ્રકાર પર આધાર
રાખતો નથી. યસ મિત્રો, હવે આપણે એવું વિચારીએ કે એક કોઈ આવી ગોળાકાર કવચ છે. સોલ્યુશન તરફ જઈએ ત્યારે આવી કોઈ ગોળાકાર કવચ છે જેની સપાટી પર પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર રહેલો છે અને કેન્દ્ર પર માઇનસ ક્યુ વિદ્યુતભાર રહેલો છે, જેની ત્રિજ્યા છે ડી જેટલી. તો હવે કુલ સ્થિતિમાન જોવા જઈએ, કેન્દ્ર પર કુલ સ્થિતિમાન બંને વિદ્યુતભારને કારણે જોવા જઈએ તો આપણે કુલ સ્થિતિમાન ધન ઋણને કારણે શૂન્ય થશે. તો જુઓ મિત્રો કે કોઈ વસ્તુ પર વિદ્યુતભાર હોવા છતાં સ્થિતિમાન શૂન્ય હોઈ શકે. હા, પરંતુ જો મિત્રો હું અહીંયા કેન્દ્રમાં ધન વિદ્યુતભાર લઉં કે અહીંયા -2q લઉં કે +2q લઉં તો હવે સ્થિતિમાન શૂન્ય થતું નથી. એટલે આપણે કહી શકીએ કે જો આની સિવાયનો કોઈ પણ વિદ્યુતભાર એટલે કે સ્મોલ 2q પ્લસ સ્મોલ 2q કે -2q લેવામાં આવે ત્યારે સ્થિતિમાન શૂન્ય થતું નથી. એટલે આન્સર આવશે હા, પરંતુ હંમેશા માટે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. નેક્સ્ટ કન્સેપ્ટ કયો કે પ્રેક્ટિસ કયો તેની તરફ જઈએ કે કોઈ વસ્તુ છે, ધારો કે આ કોઈ વસ્તુ છે, એટલે કે આપણે અહીંયા કવચ લઈએ છીએ કે કવચના કેન્દ્ર પર -q વિદ્યુતભાર રહેલો છે જેની ત્રિજ્યા r છે. કોઈ વસ્તુ પોતે વિદ્યુત સ્થિતિમાન હોવા છતાં, એટલે આ વસ્તુને -q ને કારણે સ્થિતિમાન હશે v બરાબર -kq/r જેટલું સ્થિતિમાન હશે, હોવા છતાં તે વિદ્યુતભાર રહિત હોઈ શકે. હા યસ મિત્રો, અહીંયા બહારની સપાટી પરનો વિદ્યુતભાર કાંઈ પણ નથી ધારતા, ત્યારે જો કવચની સપાટી પરનો વિદ્યુતભાર શૂન્ય હોઈ શકે અથવા વિદ્યુતભાર રહિત હોઈ શકે. એટલે આપણે કહીએ કે હા, કવચ પર વિદ્યુત સ્થિતિમાન હોવા છતાં સપાટી પર વિદ્યુતભાર રહિત હોઈ શકે. હા, પરંતુ જો કવચ પર આપણે q બરાબર ધારો કે q/2, 2q, 4q આવી બધી વેલ્યુ લેશું ત્યારે આપણને સ્થિતિમાન તો હશે જ, તે સાથે સાથે વિદ્યુત ભારિત સપાટી મળશે. એટલે આપણે કહી શકીએ હા, પરંતુ હંમેશા માટે નહીં. બે જુદા જુદા કન્સેપ્ચ્યુઅલ આપણે MCQ જોયા. એકમાં વિદ્યુતભાર હોવા છતાં સ્થિતિમાન શૂન્ય હોઈ શકે. યસ મિત્રો, જો વિજાતીય વિદ્યુતભારો કેન્દ્રની સપાટી પર રહેલા હોય ત્યારે કહી શકીએ કે સ્થિતિમાન શૂન્ય છે, પરંતુ હંમેશા માટે નહીં. બીજો કિસ્સો જોયો કે સ્થિતિમાન હોવા છતાં વિદ્યુતભાર રહિત હોઈ શકે. હા યસ મિત્રો, કે કેન્દ્ર પર વિદ્યુતભાર હશે, સપાટી પર જો વિદ્યુતભાર ન હોય ત્યારે કહી શકીએ કે સપાટી પોતે વિદ્યુતભાર રહિત હોય છે. યસ મિત્રો, નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ જઈએ કે બે સમાન વિદ્યુતભારો કેપિટલ Q વચ્ચેનું અંતર 2d જેટલું છે. કે બે સમાન વિદ્યુતભારો Q વચ્ચેનું અંતર 2d જેટલું છે. આ બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યમાં જો -2q વિદ્યુતભાર મૂકવામાં આવે તો આ તંત્રની સ્થિતિ ઊર્જા ખાલી જગ્યા થશે. તો મિત્રો આવું કહેવા માંગે છે કે બે સમાન વિદ્યુતભારો Q વચ્ચેનું અંતર 2d છે. એટલે આપણે કહીએ કે એક કેપિટલ Q થી બીજા કેપિટલ Q સુધીનું અંતર 2d જેટલું છે. એટલે કે કેન્દ્ર સુધીનું અંતર બંને વિદ્યુતભારને કારણે આ પણ d થશે, આ પણ d થશે. ટોટલ અંતર 2d જેટલું થશે. હવે તેની મધ્યમાં -2q વિદ્યુતભાર મૂકવામાં આવે તો તંત્રની આપણે સ્થિતિ ઊર્જા મેળવવાની છે. યસ મિત્રો, પહેલે એક જોડ, ત્યારબાદ બનતી બીજી જોડ,
ત્યારબાદ બનતી ત્રીજી જોડ, ત્રણેય જોડના સ્થિતિ ઉર્જાનો જો સરવાળા કરશું તો આપણને કુલ ઉર્જા મળશે. એટલે આપણે કહી દઈએ યુ બરાબર કે કોમન કાઢી એટલે કે અચળ થશે. ફર્સ્ટ આ જોડ લઈએ છીએ કેપિટલ ક્યુ ને -2q એટલે કે ક્યુ -2q અપોન અંતર ડી પ્લસ બીજી જોડ લઈએ છીએ -2q ને q ની એટલે -2q ક્યુ વચ્ચેનું અંતર ડી. ત્રીજી જોડ લઈએ છીએ q ની એટલે કે q² અપોન 2d. યસ મિત્રો, અંશમાંથી જો તો q ઇન્ટુ q q² કોમન નીકળે છે એટલે કે q² અંતર d પણ કોમન નીકળે છે એટલે અપોન d. કાઉન્સમાં શું વધશે તો -2 પ્લસ 1/2. તેથી નેક્સ્ટ સ્ટેપ તરફ જઈએ તો કે q²/d -4 પ્લસ 1/2. સાદું રૂપ આપીએ મિત્રો આ કાઉન્સનું તો આપણે 4 દુ 8 -8 પ્લસ 1 એટલે કે -7/2 થશે. એટલે લખશું કે q²/d -7/2. તેથી આપણે કિંમત મૂકીએ કે એની કિંમત છે 1/4πε0 એટલે આન્સર થશે q² અપોન 4πε0 એટલે કે 2 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે 8πε0d. હજી 7 બાર આવશે માઇનસ ના માઇનસ એટલે આન્સર થશે -7q² અપોન 8πε0d.